જૂનાગઢના કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નવા રંગરૂપ સાથે ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે। ગાર્ડનમાં બાળકો માટે રમતગમતના સાધનો, યુવાનો માટે જીમનું બાંધકામ કરવામાં આવ્યું છે, તેમજ બાળકો માટે સ્કેટિંગ રિંગ પણ બનાવવામાં આવેલ છે। અહીં સવાર સાંજ નિયમિત વોકિંગ કરવા માટે સુંદર ટ્રેક બનાવવામાં આવ્યો છે, તેમજ રંગબેરંગી લાઇટ્સવાળો ફુવારો કે જે બગીચાનું આકર્ષણ છે। આ ઉપરાંત આકર્ષક તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં આર્ટિફિશિયલ મગરમચ્છ પક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે, તેમજ જુદા જુદા પશુ પક્ષીના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલ છે, તેમજ લાઇટિંગ દ્વારા રાત્રિનો નજારો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેશે। કેશોદ શહેરમાં આજરોજ આપણા શહેરની મધ્યમાં ખૂબ જ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈને હવે તૈયાર જ થઈ ગયું છે ઓલરેડી, અને ધીમે ધીમે લોકો આ ગાર્ડનની અંદર આવતા થયા છે। ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે। ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, અને આપણું મન સવારના પોરમાં જ્યારે અહીંયા આવીએ ત્યારે પ્રફુલ્લિત થાય છે। કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે, અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે। આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો, યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે। મારી એક્ઝેક્ટ પાછળ જ સરસ મજાનું એક ફુવારો તૈયાર કરવામાં આવ્યો છે, અને આ ફુવારો મને લાગે કેશોદ શહેરની અંદર ખૂબ જ લગભગ પ્રથમ વખત લોકોને જોવા